and angle grammar. We are discussing about grammar at class 8. First unit, article. There are two types of article: definite article and indefinite article. We have definite article, that means the. Indefinite article, we have a or an. હવે જરા જોઈએ પહેલા તો તમે પ્રાઇમરી સેક્શનની અંદર આર્ટિકલ એ અને એન વિશે ઘણું શીખી ગયા છો એટલે કે બહુ ચર્ચા ન કરતા સામાન્ય બાબતની પર ચર્ચા કરી. આર્ટિકલ ગુજરાતી ભાષામાં વપરાતો શબ્દ ઓછો છે એટલે આપણે કહી શકતા નથી. અહીંયા આગળ એ આર્ટિકલ જેની વાત કરીએ છીએ ત્યારે પહેલું તો એક કાઉન્ટેબલ નામ હોવું જોઈએ અને સિંગ્યુલર હોવું જોઈએ. એક વચન હોય તો આપણે આર્ટિકલ એનો ઉપયોગ કરી શકીએ. એ ક્યારે વપરાય તો કોઈ પણ શબ્દ વર્ડ્સ પર્સનલ જે શરૂ થતો હોય, ધેટ મીન્સ કે જે ઇંગ્લિશમાં 5 વોવેલ્સ આપેલા છે એ ઈ આઈ ઓ યુ, એ સિવાયના કોઈ પણ શબ્દ હોય ઇંગ્લિશ જેના એનાથી જો શરૂ થતો હોય તો આર્ટિકલ એનો આપણે ઉપયોગ કરીએ છીએ. એ પેન, એ ટેબલ, એ બુક, ઘણા બધા શબ્દો આપણે જોઈ શકીએ છીએ. એનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ તો કે સ્વરથી શરૂ થતા શબ્દો હોય તે વખતે આપણે કરીએ. અહીંયા પણ આ જ વસ્તુ છે કે કાઉન્ટેબલ નામ હોવું જોઈએ અને સિંગ્યુલર હોય તો આપણે એન આર્ટિકલનો ઉપયોગ કરી શકીએ છીએ. વોવેલની અંદર જોઈએ છીએ તો એ ઈ આઈ ઓ યુ એ 5 સ્વર છે આપણી પાસે. એન એલિફન્ટ, એન ઓરેન્જ, આ જે આપણા શબ્દો છે એન એલિફન્ટ, એન અમ્બ્રેલા, આ જે શબ્દો છે એની આગળ આપણે આર્ટિકલ એનો ઉપયોગ કરીએ છીએ. હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે બાળકો નિયમો પકડી રાખે છે ત્યારે મુશ્કેલી પડતી હોય છે. અહીંયાથી આપણી પાસે યુનિયન શબ્દ છે. યુનિયનની અંદર બાળકો તરત જ કહે છે કે સર આમાં યુ આવેલું છે તો એ તો સ્વર છે તો એવી કેમ પ્રોબ્લેમ. તો એના માટે આપણે જોઈએ છીએ યુનિયન જ્યારે બોલાય છે ત્યારે એક કોન્સોનન્ટનો ઉચ્ચાર લે છે માટે આપણે એ યુનિયન બોલીએ છીએ. એ જ રીતે યુનિવર્સિટી શબ્દ છે તો એની આગળ આપણે એ આર્ટિકલ લખીશું. યુરોપિયનમાં ઈ આવે છે એ સ્વર હોવા છતાં પણ યુ બોલાય છે માટે ગુજરાતીમાં આપણે વ્યંજન છે માટે એનો ઉપયોગ કરીએ છીએ. વન ઓ આવેલો છે એ વોવેલ સાઉન્ડ છે. સાઉન્ડની અંદર આપણે જોઈએ તો બ બોલાય છે અને કોન્સોનન્ટ છે એટલે કે વ્યંજન હોવાથી આપણે એક બંને મેચ લઈએ છીએ. આ સામાન્ય બાબતો આપણે ધ્યાને રાખીએ છીએ. હવે આપણા જે પાઠની અંદર યુનિટની અંદર આવે છે એ મુખ્ય બાબત છે અને શીખવાનું છે આર્ટિકલ ધ. ધ એ ક્યારે ક્યારે વપરાય છે એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું. ધનો આપણે ઘણો બધો વિશાળ ઉપયોગ લઈએ છીએ. ધારો કે પહેલો અર્થ લઈએ છીએ આપણે પહેલો કે આખી જાતિનો ઉલ્લેખ કરવો હોય તો આખી જાતિ એટલે શું તો આપણે પીકોક વાપરીએ છીએ. ધેટ ઇઝ એ પીકોક, ધેટ મીન્સ કે કોઈ એક પીકોકની એક એની વાત કરીએ છીએ. પરંતુ ધ પીકોક કહીએ છીએ ત્યારે આખી જાતિ મૂળની સમગ્ર જાતિ છે એની આપણે વાત કરીએ છીએ. ઉદાહરણ લઈએ છીએ તો પીકોક ઇઝ આવર નેશનલ બર્ડ. નેશનલ બર્ડ છે એટલે કોઈ એક આપણે ઉદાહરણ કે ગુજરાતી એનો નથી પણ સમગ્ર જે જાતિ છે પીકોક મોર એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે એમ કહી શકાય. એ જ રીતે ધ મેંગો ઇઝ ધ કિંગ ઓફ ફ્રૂટ્સ. કેરી એ આપણું બધા જ ફળોની અંદર રાજા છે એમ કહી શકાય. હવે બીજો પોઈન્ટ આપણે જોઈએ છીએ કે ધ ક્યાં વાપરી શકાય તો સમુદ્ર, દરિયા છે, સમુદ્ર છે એની આગળ વાપરી શકાય. નદીઓના નામની આગળ પણ આપણે વાપરી શકીએ છીએ. અહીંયા એ જોઈએ છીએ કે ભાઈ ટાપુઓ જે છે ટાપુઓના આગળ પણ આપણે એનો ઉલ્લેખ કરી શકીએ છીએ. ધારો કે કહીએ છીએ કે ધ નર્મદા, ધ તાપી, ધ ગંગા, કોઈ પણ નદી હોય એની આગળ આપણે ધ વાપરી શકીએ છીએ. ટાપુઓની અંદર જો વાત કરીએ તો આઇસલેન્ડની વાત કરીએ તો હેવ યુ એવર બીન ટુ ધ અંદામાન, ધ અંદામાન એન્ડ નિકોબાર આઇસલેન્ડ. એ ટાપુઓ છે. હવે અજોડ એટલે કે યુનિક એની વાત કરીએ છીએ જેની બીજે કોઈ જોડ નથી એની આપણે જો વાત કરીએ ધ અર્થ. ખરેખર ધ અર્થ ન બોલાતા જો અહીંથી શરૂ થતો હોય શબ્દ સ્વરથી તો એનો ઉચ્ચાર ધી થાય છે એ યાદ રાખવાનું છે.
એટલે ધ અર્થ ન બોલતા આપણે ધી અર્થ બોલીએ છીએ. એ જ રીતે સૂર્ય, કોઈ પણ તમે આખી દુનિયામાં જો માત્ર ને માત્ર એક સૂર્ય છે, એ જ રીતે આપણે કહી શકીએ ધ તાજમહલ. એટલે જે હવે પર્વતમાળા હોય તો આપણે એના આર્ટિકલનો ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે ધ હિમાલયાસ કહી શકાય. તમે ધ ચોટીલા કે ધ ગિરનાર, ગુજરાતનો મોટામાં મોટો ઊંચામાં ઊંચો પર્વત છે આપણે કહીએ કે ગિરનાર છે, પણ ગિરનારને આપણે કોઈ દિવસ ધ ન કહી શકીએ, કારણ કે એ માત્ર શું કહેવાય પર્વતમાળા નથી. પર્વતમાળા ન હોવાથી આપણે એની આગળ ધ લગાડી શકીએ નહીં. એ સિવાય આપણે જોઈએ છે કે ક્રમિક સંખ્યાઓ, ઓર્ડિનલ અને કાર્ડિનલ નંબર્સની વાત કરીએ તો દરેક એક ક્રમિક સંખ્યાઓની અંદર કહીએ તો ધ ફર્સ્ટ, ધ લાસ્ટ, આ રીતે આપણે ધનો ઉપયોગ કરી શકીએ. લોકોના ખાસ વર્ગનો ઉલ્લેખ કરવા માટે આપણે વપરાય છે, જેમ કે ધ રીચ, ધ પુઅર, એટલે કે ગરીબ આખી જે જાતિ છે એના વિશેની વાત કરીએ. ધ રીચ, ધ ગ્રીડી, ધ ડેફ એન્ડ ધ નીડી પર્સન્સ. અહીંયા આપણે આર્ટિકલ વિશે આટલું જરા જોઈશું. હવે આપણા પુસ્તકની અંદર જે મહત્વની બાબત છે, કયા સંદર્ભમાં વપરાયેલો છે આર્ટિકલ ધ, એ છે ખાસ કરીને પવિત્ર પુસ્તકો, હોલી બુક્સની અંદર આનો ઉલ્લેખ થયો છે. હોલી બુક્સની અંદર એટલે કે પવિત્ર ધર્મગ્રંથની અંદર વાત કરીએ તો ધ ગીતા ઇઝ a holy book of the Hindus. Valmiki wrote the Ramayana. Maharshi Ved Vyas wrote the Mahabharata. The Bible is the holy book of the Jewish religion. Jewish એટલે કે જૂદ જાતિ જ્યાં તેની છે એની વાત કરે છે. The Quran is holy book of the Muslims. That means અહીંયા કઈ કુરાનની બાબતની અંદર વાત કરીએ આ રીતે એનું સ્પેલિંગ થાય છે અને બીજો સ્પેલિંગ થાય છે કુરાન. એટલે આ બંને સ્પેલિંગો સ્વીકારવામાં આવેલી છે, એ જરા ધ્યાનમાં રાખવાની જરૂર છે. સુનીતા વિલિયમ્સ ટુ ધ ભગવદ ગીતા ઇન સ્પેસ, એટલે આપણા સંદર્ભની અંદર વાત કરીએ છીએ, પાઠની અંદર સંદર્ભ જોઈએ તો સુનીતા વિલિયમ્સના અંદર ઉલ્લેખ કરેલો છે ધ ભગવદ ગીતા. She took with her the Bhagavad Gita and a small idol of Ganesha, later written in Hindi by her father. એ પ્રમાણે આપણે વાત કરીએ છીએ. એટલે આર્ટિકલ વિશે ગ્રામરનું આજે આ શીખવાનું છે. આ સિવાય એની અંદર બીજો આપણે પોઈન્ટ શીખવાનો છે, એ છે if અને when. Now we see if નો અર્થ થાય છે જો. આપણે ગુજરાતી ભાષામાં ઘણી વાર કહીએ છીએ કે જો આકાશમાં વાદળ છે તો વરસાદ પડશે, એટલે શક્યતા દર્શાવવા માટે એને કહેવામાં આવે છે. if that is condition શરત મૂકવામાં આવે છે. અહીંયા કઈ સેન્ટેન્સ જોઈએ છે તો run fast otherwise you will miss the train. અહીંયા શબ્દ જોઈએ otherwise, એનો મતલબ થાય નહીં તો. run fast otherwise ઝડપથી દોડો, નહીં તો that means you will miss the train, નહીં તો તમે ગાડી ચૂકી જશો. હવે એને આપણે if માં વાક્ય જ્યારે ફેરવીએ છીએ ત્યારે સૌપ્રથમ તો આ શબ્દ આવશે ને એ નીકળી જશે. આ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, કારણ કે એના અર્થમાં લઈએ છીએ. if you don't run fast, જો તમે ઝડપથી દોડશો નહીં તો you will miss the train, તમે ગાડી ચૂકી જશો. અહીંયા કઈ ડોન્ટ નો ઉપયોગ થયો અર્થ જાળવવા માટે આપણે વિરોધી એટલે કે વાક્યને નકાર કરવું પડે છે. એ જ વાક્યને આપણે જોઈએ છીએ તો you will miss the train if you don't run fast. જો તમે ટ્રેન ચૂકી જશો જો તમે ઝડપથી દોડશો નહીં તો. અહીંયા કઈ એક વસ્તુ યાદ રાખવાની છે, if એ વાક્યની શરૂઆતમાં આવે છે તે વખતે આપણે વાક્યના અંતે પ્રથમ વાક્યના અંતે અલ્પવિરામ મૂકવું પડે છે. જો વાક્યની વચ્ચે આવે છે if તો આપણે વાક્યમાં ફેરફાર કરવો પડે છે. you will miss the train, that means કે આપણે પાછળનું વાક્ય આગળ આવી દીધું છે, વચ્ચે if હવે જો શરત મૂકીએ છીએ અને you don't run fast. આ રીતે આપણે આગળના વાક્યમાં પણ કરી શકીએ છીએ. એટલે આ એક સામાન્ય બાબતને આપણે ઘણા બધા બાળકોને વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ્સને પ્રોબ્લેમ થાય છે કે સર વાક્યની શરૂઆતમાં જ if આવે ના, એવું નથી. વાક્યની વચ્ચે પણ આવે છે. મૂળે તમારે અર્થ પકડાય, અર્થ સમજાય એ વસ્તુ પ્રમાણે કરવું પડે છે.
આવી વાક્યની અંદર જે અધરવાઇઝ કર્યું છે એવી રીતે એક બીજો એક શબ્દ આવશે બીજા વાક્યમાં પણ જોઈએ છે યુ વર્ક હાર્ડ, તમારે સખત મહેનત કરવાની છે. ઇન ધેટ કેસ યુ વિલ સક્સીડ, જો તમે મહેનત કરશો. અહીંયા આ જ અર્થ શબ્દ છે એટલે અહીં પણ ઇન ધેટ કેસ એટલે કે જો તમે મહેનત કરશો તો. એના અનુસંધાનમાં આપણે if નો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ છીએ. હવે if દ્વારા વાક્યનો પ્રયોગ કરીએ છીએ ત્યારે આ પ્રમાણે વાક્ય બનશે if you work hard, જો તમે સખત મહેનત કરશો you will succeed, તમે સફળ થશો. ધેટ મીન્સ કે વર્તમાનમાં જે પરિસ્થિતિ છે એનો જવાબ આપે છે ભવિષ્યમાં આ પરિસ્થિતિ સર્જાશે એવો અનુસંધાનમાં આપણે કહી શકીએ છીએ. he can't do it, તે એમ કરી શકે એમ નથી. in that case I will help you, તો હું તમને મદદ કરીશ. if he can't do it, જો તે એ નહીં કરી શકે તો I will help you. આગળનું વાક્ય જોઈએ છે it may rain, વરસાદ પડવાની શક્યતા દર્શાવે છે, કન્ડિશન શરત છે. in that case they will cancel the match, જો વરસાદ પડશે તો મેચ કેન્સલ કરવી પડશે. if it rains they will cancel the match. હવે એક સામાન્ય બાબતને સમજીએ કે if વાળું વાક્ય જ્યારે ત્યારે આપણે જોઈશું તો હંમેશા એ સાદા વર્તમાન કાળમાં આવતું હોય છે. એના જ અનુસંધાનમાં આપણે એક બીજો શબ્દ લઈએ છીએ વેન. વેન પણ આવું કનેક્ટિવ્સ છે, જોડવું. આનો અર્થ થાય છે કનેક્ટિવ તરીકે જોડવું. આનો અર્થ થાય છે જ્યારે, ત્યારે. અહીંયા એ કહે છે કે કોઈ પણ ક્રિયા તે વખતે ચાલુ થાય અથવા તે વખતે ચાલતી હતી અથવા તો થાય છે એવો અર્થમાં આપણે જોવાનું હોય ત્યારે આપણે વેનનો ઉપયોગ કરીએ છીએ. આપણે એક ઉદાહરણ લઈએ કે I got up. ભૂતકાળનું વાક્ય. At that time it was 6 AM. ગુજરાતી અર્થને જ્યારે જાય તે વખતે 6 વાગ્યા હતા, સવારના 6 વાગ્યા હતા. At that time, જ્યારે, ત્યારે. એના બદલામાં આપણે ઉપયોગ કરવાનો છે વેનનો. તો આ પ્રકારે એનો ઉપયોગ થઈ શકશે. It was 6 PM. AM, sorry, when I got up. It was 6 AM when I got up. હું જ્યારે ઉઠ્યો ત્યારે સવારના 6 વાગ્યા હતા. આ રીતે બીજું એક વાક્ય લઈએ છે we are in trouble. આપણે મુશ્કેલીમાં પડીએ છીએ. At that time, તે સમયે we pray to God. ત્યારે આપણે ભગવાનની યાદ કરીએ છીએ. સામાન્ય રીતે આ માનવ પ્રકૃતિ છે તો ભગવાન ત્યારે યાદ આવે છે જ્યારે આપણે આપણી પર આપત્તિ આવે છે ત્યારે. તો વેનનો ઉપયોગ આપણે શરૂઆતમાં કરીશું. when we are in trouble, common issue, we pray to God. It was taking third sentence. I was taking my lunch. At that time, the phone rang. જ્યારે હું જમવા બેઠો તે વખતે ફોન વાગ્યો કે ફોન આવ્યો. The phone rang when I was taking my lunch. આ પ્રકારે એનો ઉપયોગ if નો ઉપયોગ અને આર્ટિકલ ધ એ પહેલા યુનિટની અંદર આપણે ભણવાનું છે અને એનો હવે એના માટે એક્સરસાઇઝ તમને પછીથી મોકલી આપવામાં આવશે અને એની પ્રેક્ટિસ આપણે કરવાની રહેશે. થેન્ક યુ.